ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું ચિતલાવ અને સરદારપુરા ગામને જોડતો મહત્વનો બ્રિજ અચાનક ધરાશાયી થઈ ગયો છે. સવારે 10 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને કારણે બંને ગામ વચ્ચેનો સીધો સંપર્ક કપાઈ ગયો છે. સદનસીબે દુર્ઘટના સમયે બ્રિજ પરથી કોઈ વાહન કે પદયાત્રી પસાર થઈ રહ્યા ન હોવાથી મોટી હોનારત ટળી હતી. ગાંધીનગર જિલ્લાના કલોલમાં જુગારીઓ વચ્ચે ચાલતી આંતરિક માથાકૂટ બાદ એક્શનમાં આવેલી એલસીબીએ પલસાણાથી જાસપુર રોડ પર આવેલા ગ્રીન પાર્ટી પ્લોટ નજીક દરોડો પાડ્યો હતો. ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે જુગાર રમતા 4 નબીરાને ₹41 કરોડની રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 17 થી 24 ઓગસ્ટ દરમિયાન અમેરિકા અને કેનેડાના પ્રવાસે જશે. તેઓ આવતીકાલે 16 ઓગસ્ટની વહેલી સવારે 4:40 કલાકે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થશે. મુખ્યમંત્રી દુબઈ થઈને અમેરિકાના કેલિફોર્નિયા પહોંચશે. આ પ્રવાસ દરમિયાન તેઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત વિદેશી ઉદ્યોગકારો અને રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપશે. ગુજરાતમાં ઉદ્યોગો અને રોકાણ વધારવા માટેના વિવિધ અવસર અંગે વિદેશી ઉદ્યોગ જગત સાથે ચર્ચા કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન ફૂલીફાલી રહેલી જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે. એલસીબીના પીઆઈ ડીબી વાળાની ટીમે બાતમીના આધારે પોરગામની સીમમાં આવેલ એક ખેતરની ઓરડીમાં અચાનક દરોડો પાડીને જુગાર રમતા 21 શખ્સોને ₹4.40 લાખની રોકડ સહિત કુલ ₹5.64 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી ફરાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ડેટા સ્ટોરેજના નામે આચરેલા કરોડોના ડિજિટલ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલને ભારત લાવવા માટે એસઆઈટી દ્વારા આગામી દિવસોમાં રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની કવાયત તેજ કરી દેવામાં આવી છે. તદુપરાંત પોલીસ તપાસમાં એવી પણ ગંભીર આશંકા સેવાઈ રહી છે કે ઉત્પલ પટેલે રોકાણકારો સાથે ઠગાઈ કરીને મેળવેલા કરોડો રૂપિયા માત્ર અન્ય કંપનીઓમાં ડાયવર્ટ નથી કર્યા, પરંતુ શેરબજારમાં ઉપરાંત ક્રિપ્ટોકરન્સીમાં પણ મોટા પાયે રોક્યા હોવા જોઈએ. ગાંધીનગર મહાનગરપાલિકાએ સેક્ટર 17 સ્થિત મુખ્ય કચેરી ખાતે આજે 15 ઓગસ્ટ શનિવારે સવારે 80માં સ્વતંત્રતા પર્વની દેશભક્તિના અભૂતપૂર્વ વાતાવરણમાં ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ ગૌરવશાળી રાષ્ટ્રીય ઉત્સવ પ્રસંગે ગાંધીનગરના પ્રથમ નાગરિક અને મેયર મીરાબેન પટેલના વરદસ્તે આનબાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી. સમગ્ર સમારોહની સત્તાવાર શરૂઆત અને પૂર્ણાહુતિ વંદે માતરમ તથા રાષ્ટ્રગીત જનગણ મનના ભક્તિભાવપૂર્વકના ગાન સાથે થઈ હતી. રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની સૂચનાના પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરતના કામરેજ અને બનાસકાંઠાના ડીસામાં દરોડા પાડવામાં આવ્યા હતા. ₹35 લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ ઘી તથા ભેળસેળ માટે વપરાતું તેલ જપ્ત કરવામાં આવ્યું છે. દહેગામ શહેરમાં થોડા દિવસે એક 40 વર્ષીય શ્રમિક યુવકનું અલ્ટો કારમાં અપહરણ કરવામાં આવ્યું છે. ભરતભાઈ ઠાકોર નામના યુવકને પંકજ સોસાયટી પાસેથી બળજબરીપૂર્વક ઉપાડી જવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ઘટના સ્થળેથી તેમની સાયકલ અને ચંપલ મળી આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ભરતભાઈ ઠાકોર પોતાની સાયકલ લઈને કામે લઈ જઈ રહ્યા હતા. તે સમયે અચાનક એક અલ્ટો કારમાં આવેલા કેટલાક શખ્સોએ તેમને રોકીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધા હતા. અપહરણકર્તાઓ યુવકને લઈને ઝડપથી ફરાર થઈ ગયા હતા. ગાંધીનગર જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2026ની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પસંદગી સમિતિ દ્વારા કુલ 9 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં જિલ્લા કક્ષાએ 4 અને તાલુકા કક્ષાએ 5 શિક્ષકોનો સમાવેશ થાય છે. દેશના 80માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ કોબા ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રભક્તિમય વાતાવરણમાં ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. પ્રદેશ અધ્યક્ષે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વંદે માતરમ અને જનગણ મનનું સમૂહ ગાન કર્યું હતું. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ પારસી સમાજના નવા વર્ષની પણ શુભેચ્છા પાઠવી હતી. તેમણે દેશની સ્વતંત્રતા માટે જીવન અને સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિવીરો અને મહાપુરુષોને કોટી કોટી વંદન કર્યા હતા.